પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર, હું સોહમ જગડ તમારું પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે જે ટોપિક આપણે પૂરો કર્યો એની પ્રેક્ટિસ તમે કરી હશે. એમાં થોડી ગ્રીપ આવતી હશે એવું તમને લાગતું હશે જો પ્રેક્ટિસ કરી હોય તો. બરાબર? ઓડિયો વિડિયો ક્લિયર છે? ચાલુ કરી દઈએ આજનું કામકાજ. ઓકે, તો જો ફટાફટ આપણે ગઈકાલે એક અગત્યનો પ્રશ્ન શરૂ કર્યો હતો, સમાનધર્મી શ્રેણી. હવે એક કામ કરો, આ સમાનધર્મી શ્રેણી જે પ્રશ્ન ભાઈ પુસ્તકમાં આપેલો છે ને એ એટલો બધો આપણે પરીક્ષામાં લખી શકીએ એવો નથી. એની આપણે થોડીક શોર્ટ નોટ બનાવી નાખીએ. તો તમે એક કામ કરો, તમારી ટેક્સ્ટ બુક અને રફ બુક લઈને બેસો અને એમાં પેજ નંબર 66 ઉપર આવી જાઓ. આપણે આમાંથી વાંચતા જઈએ અને શોર્ટ નોટ બનાવતા જઈએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે શોર્ટ નોટ બનાવીએ અને આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખી શકીએ. બરાબર છે? હવે ચિંતા નહીં કરો બિલકુલ. પ્રશ્ન છે આપણો, સમાનધર્મી શ્રેણી એટલે શું? સમાનધર્મી શ્રેણી પર ટૂંક નોંધ લખો. બરાબર ને? પ્રશ્નનું ટાઇટલ આપી દઈએ આપણે અહીંયા, સમાન ધર્મી શ્રેણી. પુસ્તકમાં ધ્યાન રાખજો ભાઈ, હો ને? પુસ્તક લીધા વગર બેસશો તો મજા નહીં આવે. પુસ્તક લઈને બેસશો તો મજા આવશે, ખબર પડશે. બરાબર? ચાલો ત્યારે હવે આવી જાવ અહીંયા, સમાનધર્મી શ્રેણી. પેલા પ્રશ્ન આપણે નિરાતે આખો સમજી લઈએ. બરાબર? અને પછી જે કઈ પ્રશ્નો તમારા હોય એની આપણે ચર્ચા કરશું. પેજ નંબર 66 ઉપર આવી જાઓ. પેજ નંબર 66 ઉપર, પેજ નંબર 66 ઉપર આપણે આવી જઈએ. બરાબર? પેજ નંબર 66 ઉપર સમાનધર્મી શ્રેણી. શાંતિથી સમજજો, હું વાંચું છું, તમે ધ્યાન રાખજો અને કયા કયા પોઈન્ટ અહીંયા લખું ને ખાલી એટલું જોજો, એ જ તમારે પરીક્ષામાં લખવાના છે. જો તમે જોયું કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલા બનાવે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એમ શૃંખલા બનાવે. આવી શૃંખલાઓ શાખીય પણ હોઈ શકે. શાખીય એટલે ગઈકાલે આપણે ઉદાહરણ કર્યા હતા, 2 બ્રોમો બ્યુટેન, 1 બ્રોમો 2 ડાયમિથાઇલ, તો એમાં શાખાઓ આવી હતી. શાખીય પણ હોઈ શકે. વધુમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન પણ થઈ શકે. આપણે કીધું કે ભાઈ મિથેન માંથી સાહેબ તમે એક હાઇડ્રોજન કાઢીને OH જોડી દો ને તો એ મિથેનોલ બની જશે. બરાબર? તો ભાઈ આવા જેટલા તમે હાઇડ્રોજન કાઢીને OH જોડતા જાઓ એટલે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. આપણે ગઈકાલે ઉદાહરણ લીધું હતું. ગઈકાલે આપણે ઉદાહરણ લીધું હતું અને શું કીધું હતું ઉદાહરણમાં? તો કે સાહેબ આલ્કેન શ્રેણી છે ને, આલ્કેન શ્રેણી એની અંદર કોણ આવે? તો કે સાહેબ આલ્કેન ની અંદર CH4 આવે એટલે મિથેન આવે. આલ્કેન ની અંદર C2H6 આવે એટલે ઇથેન આવે. આલ્કેન ની અંદર C3H8 આવે એટલે કે પ્રોપેન આવે. આલ્કેનમાં C4H10 આવે એટલે કે બ્યુટેન આવે. આમાંથી તમે એક એક હાઇડ્રોજન કાઢી નાખો, એક એક હાઇડ્રોજન કાઢી નાખો અને એની જગ્યાએ OH ઉમેરી દો તો જે શ્રેણી બને એને આપણે નામ આપ્યું બેટા આલ્કોહોલ. એને આપણે નામ આપ્યું આલ્કોહોલ. તો જો આ CH4 છે એમાંથી એક H કાઢો તો કેટલા થાય? તો કે સાહેબ તો CH3 થાય. એક હાઇડ્રોજન કાઢ્યો અને એની જગ્યાએ શું જોડી દો? OH. તો આ મિથેન અને આ મિથેનોલ, આ મિથેન અને આ મિથેનોલ, આ મિથેન અને આ થઈ ગયું
મિથેનોલ. પછી અહીંયા જુઓ C2H6, આ C2H6 માંથી એક H કાઢો એટલે 5 H થઈ ગયા અને એની જગ્યાએ તમે OH જોડી દો એટલે C2H5OH. બરાબર. આ હોય ઇથેન, તો આને કહીએ આપણે ઇથેનોલ. આને કહીએ આપણે ઇથેનોલ. અને એવી રીતે અહીંયા લખાય C3H7OH, અહીંયા લખાય C4H9OH. તો ભાઈ એવું કહે છે કે જો તમે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપન કરો ને તો આ બધાના ગુણધર્મો સમાન રહે. કોના બધાના ગુણધર્મો સમાન રહે ભાઈ? તો કે સાહેબ જુઓ, આ બધા છે ને એના ગુણધર્મો સમાન રહે. આ બધાના ગુણધર્મો સમાન રહે, સમાન ગુણધર્મો. અહીંયાથી એક એક H કાઢીને બધે તમે અહીંયા OH જોડ્યા ને તો સાહેબ આ બધાના ગુણધર્મો પણ કેવા રહે? સમાન ગુણધર્મો રહે. સમાન ગુણધર્મો રહે. આ બધાના ગુણધર્મો સમાન હશે. તો અહીંથી આપણને વ્યાખ્યા મળે. વાંચો આગળ. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મ બતાવે. જો અહીંયા લખી, આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી સંયોજનના ગુણધર્મ બતાવે. અને પછી ભલે તેમાં ગમે એટલી શાખા કે શૃંખલા હોય, જો 1 કાર્બન હોય, 2 કાર્બન હોય, 3 કાર્બન હોય કે 4 કાર્બન હોય. અને હવે આપણી ઉદાહરણ લખેલા છે એ અહીંયા લખ્યા. આમ આ આમ લખ્યું ને એની પછી આપણી વ્યાખ્યા શરૂ થઈ. વાંચો. કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરો ને ત્યારે જે શ્રેણી બને ને એને સમાનધર્મી શ્રેણી કહેવાય. તો અહીંયા આપણે વ્યાખ્યા લખી નાખીએ. તમે તે સાથે વ્યાખ્યા લખતા જજો. શું કીધી વ્યાખ્યા? વ્યાખ્યા શું કીધી? તો કે વ્યાખ્યામાં આપણને કીધું કે કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન ક્રિયાશીલ સમૂહ વડે વાંચતા જાજો, લખતા જાજો. સમાન ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપિત કરતા મળતી શ્રેણીને, જોજો આપણો આખો સવાલ બનતો જશે, મળતી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે. જો આપણા 2 પોઈન્ટ તૈયાર થઈ ગયા. પુસ્તકમાં આટલું બધું લખેલું છે પણ આપણે એટલું બધું લખવાની જરૂર નથી. ફરી વખત, કોઈ પણ કાર્બનની શૃંખલામાં હાઇડ્રોજનનું વિસ્થાપન જો તમે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે કરો ને તો જે શ્રેણી મળે એને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી. ચાલો આંખ બંધ કરીને બોલી જાઓ. શું કીધું? કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે કરો ત્યારે મળતી શ્રેણીને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી કહેવાય. સમાનધર્મી શ્રેણીના ઉદાહરણો કયા કયા છે? તો કે સાહેબ આલ્કેન શ્રેણી, એમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આલ્કોહોલ શ્રેણી, એમાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. આ બધા સમાનધર્મી શ્રેણીના ઉદાહરણ છે. હવે જરાક ધ્યાનથી તમે જુઓ. કે અહીંયા તમે CH4 માંથી C2H6 માં આવ્યા એટલે કે મિથેન માંથી ઇથેનમાં આવ્યા તો કેટલા કાર્બન વધ્યા સાહેબ? તો કે આમાં સાહેબ 1 કાર્બન વધ્યો. જો અહીંયા 1 કાર્બન હતો, અહીંયા 2 થયા એટલે 1 કાર્બન વધ્યો. અહીંયા 4 હાઇડ્રોજન હતા, અહીંયા 6 થયા તો 2 હાઇડ્રોજન વધ્યા. અહીંયા આવો, અહીંયા આગળ 2 કાર્બન હતા, 3 થયા એટલે સાહેબ 1 કાર્બન વધ્યો. અહીંયા 6 હાઇડ્રોજન હતા, અહીંયા 8 થયા તો 2 હાઇડ્રોજન વધ્યા. અને એવી રીતે અહીંયા પણ 1 કાર્બન અને 2 હાઇડ્રોજન વધે. એવી રીતે જો તમે અહીંયા જોશો તો અહીંયા પણ 1 કાર્બન અને 2 હાઇડ્રોજન વધે. જો 1 કાર્બન, અહીંયા 2 તો 1 વધ્યો, અહીંયા 3 હાઇડ્રોજન ને અહીંયા 5 તો 2 હાઇડ્રોજન વધ્યા. એવી રીતે દરેક ક્રમિક સંયોજનોમાં તમે આગળ વધતા જશો એમ 1 કાર્બન અને 2 હાઇડ્રોજન વધતા જાય. એનો મતલબ એવો થાય કે સમાનધર્મી
સમાનધર્મી શ્રેણીમાં, સમાનધર્મી શ્રેણીમાં ક્રમિક સંયોજનોમાં, ક્રમિક સંયોજનોમાં, ક્રમિક સંયોજનોમાં એટલે શું? તો કે સાહેબ મિથેન પછી ઇથેન લેવાય, ઇથેન પછી પ્રોપેન, એને ક્રમિક કહેવાય. CH2 ઘટક ઉમેરાય છે, CH2 ઘટક ઉમેરાય. જો બોલો, આ ત્રણ મુદ્દા આપણે સમજાવ્યા, આ ત્રણ મુદ્દા બેટા સમજાવ્યા. અહીંયા સુધી બધાને ક્લિયર છે? હા કે ના કયો એટલે આગળ વધી જાય. અહીંયા સુધી બેટા ત્રણ મુદ્દા સમજાવ્યા, વ્યાખ્યા, ઉદાહરણ અને CH2 ઘટક ઉમેરાય. અહીંયા સુધી બધાને ક્લિયર છે? બરાબર, કાંઈ વાંધો નહીં. હાલો, જો શું કહેવાય બેટા? સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી એનો તમે મતલબ સમજી ગયા કે સમાનધર્મી એટલે સમાન ગુણધર્મો. કોના ગુણધર્મો સમાન હોય? તો કે સાહેબ સમાન ક્રિયાશીલ સમૂહ હોય ને એના ગુણધર્મો સમાન હોય. તો જે શ્રેણીમાં હાઇડ્રોજનનું વિસ્થાપન એક સમાન ક્રિયાશીલ સમૂહ, જેમ કે અહીંયા કેમ OH 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 એના વડે થયેલું છે એને સમાનધર્મી શ્રેણી કહેવાય. ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, સમાનધર્મી શ્રેણી. બરાબર, પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, સમાનધર્મી શ્રેણી. વ્યાખ્યા ખબર પડી ગઈ? બરાબર, વ્યાખ્યા બધાને ખ્યાલ આવી ગયો? વ્યાખ્યા ખ્યાલ આવી ગયો? હવે આ ઉદાહરણ લખ્યા બે, આલ્કેનના 4 ઉદાહરણ, આલ્કોહોલના 4 ઉદાહરણ. પછી આપણે ઓબ્ઝર્વેશન લીધું કે ભાઈ જો સર આમ નીચે નીચે ઉતરતા જાવ ને એમ CH2 વધતું જાય, CH2 વધતું જાય. અને તમે વિચારો કે અહીંયા આગળ અણુભારમાં, અણુભારમાં અથવા તો અહીંયા લખ્યું છે આણ્વીય દળમાં, જો અહીંયા લખ્યું છે આણ્વીય દળમાં, આણ્વીય દળમાં 14 યુનિફાઈડ માસનો વધારો થતો જાય. બરાબર, આણ્વીય દળ બધાને સમજાય? આણ્વીય દળ ખ્યાલ આવે? આણ્વીય દળ, આણ્વીય દળ કોને કહેવાય બેટા? આણ્વીય દળ કોને કહેવાય? જો આ CH4 છે ને, CH4 એમાં કાર્બનનો પરમાણુ ભાર અને 4 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર થાય બેટા 12 યુનિફાઈડ માસ અને 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર થાય 1 યુનિફાઈડ માસ. એટલે 12 અને 4 એકા 4, 12 ને 4 એટલે 16 યુનિફાઈડ માસ, 16 યુનિફાઈડ માસ. હવે તમે C2H8 જોવો ને ભાઈ, C2H6, C2H6 તો 2 કાર્બનનો અણુભાર અને 6 હાઇડ્રોજનનો પરમાણુ ભાર, 2 કાર્બનનો પરમાણુ ભાર અને 6 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. કેટલા થયા? તો કે આ સાહેબ 2 ગુણ્યા કાર્બનનો અણુભાર થાય 12 વત્તા આ 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર, પરમાણુ, આ સિંગલ સિંગલ હોય તો પરમાણુ, ભેગા ભેગા હોય તો અણુ, તો 1. તો આ થયા સાહેબ 12 દુ 24 વત્તા 6 એકા 6, તો 24 ને 6 30 યુનિફાઈડ માસ. તો તમે જુઓ કે તમે ઉપરથી નીચે આવ્યા, અહીંયાથી અહીંયા આવ્યા તો કેટલા ઉમેરાણા? તો કે સાહેબ 14 યુનિફાઈડ માસ ઉમેરાણા. કેમ? કેમ કે સાહેબ CH2 ઘટક ઉમેરાય છે તો C નું દળ છે 12 છે અને 2 હાઇડ્રોજનનું દળ છે 2 થાય, એટલે કુલ 14 યુનિફાઈડ માસ વધતું જાય, દળ વધતો જાય. બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? અહીંયા સુધી બધાને ક્લિયર છે? PDF આપણે મોકલી દેશું. બરાબર, તો કુલ કેટલા મુદ્દા ભેગા થયા? પહેલો મુદ્દો વ્યાખ્યા, આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે અને ઘણા જણાને જે કોમેન્ટમાં ધતિંગ પૂજે છે, પછી પરીક્ષામાં માર્ક નહીં હોય ને ત્યારે ડાચું ઓવડું થઈ જાય, ત્યારે બધી હોશિયારી નીકળી જાય. એટલે શાંતિથી જે પ્રશ્ન ભણાવું ને એમાં ધ્યાન રાખો. સમજાય છે? બરાબર, અત્યારે આડાવડા ધંધામાં ધ્યાન દેવો, પછી છેલ્લે IMP ફલાણું ઢીકણું ને આવડતું નથી ને સમજાતું નહીં સમજાય, તંબુરોય સમજાય નહીં કાંઈ, જો અહીંયા ધ્યાન નહીં આપો તો. અને બાકી તમને એટલી ગેરંટી આપો કે જો અહીંયા ધ્યાન રાખશો ને
તો આ બધા પ્રશ્નો 50% તો અહીંયા જ પાકા થઈ જાય તમને. કેમ કે અત્યાર સુધીમાં અડધો પ્રશ્ન હું 3 વાર બોલી ગયો કે પહેલો મુદ્દો સાહેબ આમાં વ્યાખ્યા આવે, બીજો મુદ્દો આની અંદર 2 ઉદાહરણ આવે, ત્રીજો મુદ્દો આની અંદર CH2 ઘટક ઉમેરાઈ આવે, અને ચોથો મુદ્દો આનો 14 યુનિફાઈડ માસ વધે આવે. એવું 3 વાર હું બોલ્યો. એ તમારા 3 વાર વાંચવા બરાબર થયું. એ 3 વાર વાંચતા તમને બળ પડશે, પણ અહીંયા આગળ ધ્યાન અમુકને રાખવું નથી. બરાબર? એટલે અહીંયા ધ્યાન આપો. તો આટલા સુધી આપણને બધાને ક્લિયર થઈ ગયું. હવે તમે જુઓ કે સામાન્ય સૂત્ર, સમાનધર્મી શ્રેણી એના કંઈક સામાન્ય સૂત્ર હોય. સમાનધર્મી શ્રેણી એના કંઈક સામાન્ય સૂત્ર હોય. હવે આ સામાન્ય સૂત્રો આપણે યાદ રાખવાના છે. ધ્યાન આપજો, સામાન્ય સૂત્રો આપણે યાદ રાખવાના છે. ઓલરેડી આપણે ભણી ગયા છે. કઈ રીતે સામાન્ય સૂત્ર હોય? તો કે સાહેબ આલ્કેન શ્રેણી હોય ને એનું સામાન્ય સૂત્ર CnH2n+2 હોય. આલ્કીન શ્રેણી હોય ને સાહેબ તો એનું સામાન્ય સૂત્ર CnH2n હોય. અને આલ્કાઇન શ્રેણી હોય ને સાહેબ તો એનું સામાન્ય સૂત્ર CnH2n-2 હોય. હવે અહીંયા જુઓ, આ મેં તમને કીધું, હવે એની યાદ રાખવાની ટ્રીક એ તમને કહી દઉં કે આ CnH2n+2 એ એક તમારે યાદ રાખવાનું. પછી અહીંયાથી 2 હાઇડ્રોજન ઘટાડવાના. CnH2n+2, 2n+2 માંથી 2 ઘટાડો તો આ 2 વયા ગયા અહીંથી. તો શું થયું? CnH2n, 2n માંથી 2 ઘટાડો તો 2n-2. તો શું કરવાનું યાદ રાખવા માટે? તો કે અહીંયાથી નીચે આવો એમ 2 હાઇડ્રોજન ઘટાડવાના. CnH2n+2. હવે મને ખાલી એટલું કહી દો કે આ સામાન્ય સૂત્ર શું થાય એ કોને નથી ખબર પડતી, એટલું ખાલી કહી દો. સામાન્ય સૂત્ર એટલે શું થાય એ કોને નથી ખ્યાલ આવતો? સામાન્ય સૂત્ર ઓકે, અહીંયા કહી દઉં. જો બેટા ધ્યાન આપજો. અહીંયા આપણે બેટા અહીંયા આલ્કેન શ્રેણી લખેલી છે. અહીંયા આપણે આલ્કેન શ્રેણી લખી છે. હવે મારે એવું કરવું છે. ઓકે, હું સમજાવી દઉં છું. હવે કમેન્ટ કરવાની જરૂર નથી, ધ્યાન આપો. આલ્કેન શ્રેણીમાં મારે સાહેબ ડાયરેક્ટ મારે ચોથા સંયોજનનું 4 કાર્બન વાળા સંયોજનનું અણુ સૂત્ર જોઈએ છે. ડાયરેક્ટ મારે 4 કાર્બન વાળા સંયોજનનું અણુ સૂત્ર જોઈએ છે. તો મારે શું કરવાનું? અહીંયા જો શું કરવાનું મારે? અહીંયા મારે જો મારે 4 કાર્બન વાળું સંયોજન નું અણુ સૂત્ર જોઈએ છે. અણુ સૂત્ર જોઈએ છે. તો મારે શું કરવાનું બેટા? તો મારે n બરાબર 4 મૂકવાના. n બરાબર 4 મૂકો. આ સૂત્રમાં n બરાબર 4 મૂકો. Cn એટલે C4 અને H 2n+2 એટલે 2 × 4 + 2. તો કેટલા થયા? C4H, આ 4 દુ 8 ને 2 10, C4H10. હવે અહીંયા ઉપર જોવો, અહીંયા ઉપર જોવો, 4 કાર્બન વાળા આલ્કેન નું અણુ સૂત્ર શું દેખાય છે? C4H10. અહીંયા શું મળ્યું? 4 કાર્બન વાળા આલ્કેન નું અણુ સૂત્ર શું મળ્યું? C4H10. બોલો, હવે સમજાણું બેટા? હવે ખ્યાલ આવી ગયો? ઓકે, બરાબર. ડાયરેક્ટ, ટૂંકમાં તમને ડાયરેક્ટ મળી જાય. ચાલો ક્રિશભાઈ, જોવો તમારી માટે છેલ્લી વાર સમજાવું. માનો કે હું આલ્કાઇન નું ઉદાહરણ લઉં, આલ્કાઇન નું, અને મારે છે ને સાહેબ પ્રોપાઇન નું અણુ સૂત્ર શોધવું છે. પ્રોપાઇન એટલે બેટા 3 થાય તો મારે n બરાબર 3 મુકાય. તો અહીંયા મૂકો C3H2n-2 એટલે આ થયું C3H. 3 દુ 6 ને 6 માંથી 2 જાય તો 4. તો બેટા તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન શ્રેણી લખી છે, એમાં આલ્કાઇન શ્રેણીમાં આવો અને પ્રોપાઇન નું અણુ સૂત્ર જુઓ, તમને C3H4 મળશે. સમજાણું? બરાબર. ચાલો આગળ વધીએ. ઓકે, હાલો ફટાફટ. આ થઈ ગયું
હવે આવી જાઓ છેલ્લો પેરેગ્રાફ, પેજ નંબર અહીંયા લખી નાખીએ, જ્યાં n બરાબર 1 2 3 ડોટ ડોટ ડોટ, n બરાબર 1 2 3 ડોટ ડોટ ડોટ. છેલ્લો પેરેગ્રાફ પેજ નંબર 67 ઉપર આવી જાઓ, છેલ્લો પેરેગ્રાફ પેજ નંબર 67 ઉપર જોજો, અગત્યનો મુદ્દો અહીંયા આગળ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે. જો આણ્વીય દળ વધે એને શું કહેવાય બેટા? તો કે આ મિથેન હોય ને એની કરતા ઇથેન ભારે હોય, ઇથેન હોય ને એની કરતા પ્રોપેન ભારે હોય, પ્રોપેન હોય ને એની કરતા બ્યુટેન ભારે હોય. તો એનો મતલબ શું થયો કે આણ્વીય દળ વધતા, આણ્વીય દળ વધતા ભૌતિક ગુણધર્મોમાં, ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે, ક્રમબદ્ધતા જોવા મળે. હવે એવા કયા ભૌતિક ગુણધર્મો હોય સાહેબ? તો કે તેનું ઉત્કલન બિંદુ, તેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, અને ગલન બિંદુ એ વધે, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે. અને સમાન દ્રાવકમાં, સમાન દ્રાવકમાં દ્રાવ્યતામાં પણ ક્રમબદ્ધતા જોવા મળે. અહીંયા ક્રમબદ્ધતા જોવા મળે એ લખ્યું છે, છતાંય લખી નાખું, ક્રમબદ્ધતા જોવા મળે. જો લખ્યું છે બરાબર. આણ્વીય દળ વધે એમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે. ક્રમબદ્ધતા એટલે કાં તો વધતું જશે કાં તો ઘટતું જશે ક્રમશઃ. એનો મતલબ કે તમે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એમ આવતા જાવ નીચે નીચે, એમ એમ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધતા જાય. આની કરતા આનું વધુ, આની કરતા આનું વધુ, એમ બરાબર. ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતામાં પણ ક્રમબદ્ધતા જોવા મળે. અને છેલ્લો મુદ્દો, રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એનો મતલબ શું થાય? તો કે સાહેબ રાસાયણિક ગુણધર્મો સમાન રહે છે, સમાન રહે છે. કેમ? કેમ કે સાહેબ સમાનધર્મી શ્રેણી છે ને, તો સમાનધર્મી શ્રેણી છે એમાં ક્રિયાશીલ સમૂહો સમાન હોય. કેમ એવું થાય? તો એ લખું, કારણ કે સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય, સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય, સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય. બોલો ક્લિયર છે? બોલો ક્લિયર છે? ફટાફટ આખો પ્રશ્ન 2 મિનિટમાં રિપીટ કરી દઉં છું. ફટાફટ આખો પ્રશ્ન 2 મિનિટમાં રિપીટ કરી દઉં છું. સમાનધર્મી શ્રેણી એટલે શું? તો કે સાહેબ સમાનધર્મી શ્રેણી એટલે એવી શ્રેણી જેમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે થાય, એને સમાનધર્મી શ્રેણી કહેવાય. ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ સમાનધર્મી શ્રેણી છે. આ બધામાંથી એક એક હાઇડ્રોજન દૂર કરી એની અંદર OH OH ઉમેરો તો નવી શ્રેણી મળે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. આ પણ સમાનધર્મી શ્રેણી છે. તો આ એના ઉદાહરણ થયા. પછી શું જોવા મળ્યું? તો કે સાહેબ એક એક ઘટક નીચે આવો, ક્રમિક ઘટકો નીચે આવતા જાઓ એમ CH2 ઘટક ઉમેરાતો જાય. CH2 ઘટક ઉમેરાતો જાય તો એના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ માસનો વધારો થતો જાય. આટલા ગુણધર્મો જોવા મળ્યા. પછી કીધું કે સમાનધર્મી શ્રેણીમાં સામાન્ય સૂત્ર જોવા મળે છે, બરાબર. સામાન્ય સૂત્ર જોવા મળે. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું થાય? બોલો, CnH2n+2.
આલ્કેન નું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+2. પછી શું કરવાનું? તો કે હાઇડ્રોજન બબ્બે ઘટાડવાના. તો CnH2n+2 માંથી 2 ઘટાડો તો 2n+2 માંથી 2 ઘટાડો એટલે સાહેબ 2n વધ્યા. તો CnH2n 2n માંથી 2 ઘટાડો તો 2n - 2. તો આલ્કેન આલ્કીન આલ્કાઇન ના સામાન્ય સૂત્ર મળ્યા. અને છેલ્લી બે લાઈન, જેમ જેમ આણ્વીય દળ વધે એમ ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે. ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધે, દ્રાવકમાં દ્રવ્યતામાં ક્રમબદ્ધતા જોવા મળે, પણ રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતા નથી. 4 ગુણમાં પ્રશ્ન બોર્ડમાં 1 થી 2 વાર પૂછાઈ ગયો છે. બરાબર છે? ક્લિયર સાયન્સ સુધીનું? બરાબર. કદાચ થોડો ઘણો નેટનો ઇશ્યુ હોઈ શકે કોઈને. ચાલો ત્યારે હવે આવી જઈએ આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર. હવે આવી જઈએ આપણે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે કાર્બન સંયોજન બીજા અન્ય તત્વો સાથે કે એસિડ સાથે કે બેઝ સાથે કેવી પ્રક્રિયા કરે એને રાસાયણિક ગુણધર્મો કહેવાય. બરાબર? એમાં પહેલો ગુણધર્મ બેટા ભણવાનો છે એ છે દહન. દહન એટલે શું થાય? તો કે દહન એટલે સાહેબ ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તમે બધાએ ઘરમાં ગેસ ચાલુ કર્યો હશે, ગેસ બળતા જોયો હશે. તમે બધા વાહનમાં પેટ્રોલ ડીઝલ જે વાપરો છો અથવા ઇથેનોલ કેવી કોઈ વસ્તુને બાળી હશે તો આપણને બે વસ્તુ જોવા મળે. એક તો સાહેબ ગરમી ઉત્પન્ન થાય અને પ્રકાશ ઉત્પન્ન થાય. તો જ્યારે જ્યારે તમે કાર્બન સંયોજનને દહન કરશો ત્યારે ઉષ્મા અને પ્રકાશ અવશ્યપણે મુક્ત થાય. બરાબર? ઉષ્મા અને પ્રકાશ છે એ અવશ્યપણે મુક્ત થાય. આપણે ગાડીની અંદર જે સીએનજી ભરાવીએ એનો મુખ્ય ઘટક કયો હોય? કોણ કહેશે? ગાડીની અંદર જે સીએનજી ભરાવીએ આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનો મુખ્ય ઘટક કયો હોય? આપણે ચર્ચા કરી છે. બોલો જલ્દી. બોલો બોલો. ખોટું. ખોટું. ઇથેનોલ હોય ભાઈ આશીષભાઈ. હે? ઇથેનોલ હોય. સીએનજી માં ઇથેનોલ આવે. ઇથેનોલ આવે સીએનજી માં. બોલો. આ લેક્ચર છે તમારે 2 લેક્ચર છે બેટા. આ ટીક કરાવ્યું તું, આપણે વાત કરી હતી પણ આપણને યાદ નહીં હોય. પેજ નંબર 60 ઉપર જાવ તો, પેજ નંબર 60 ઉપર જાવ તો કોણે ચોપડીમાં ટીક કર્યું છે? પેજ નંબર 60 ઉપર જવાબ છે. પેજ નંબર 60 ઉપર જવાબ છે. જાઓ તો પેજ નંબર 60 ઉપરથી મળશે. બોલો વાંચો. વાહ, તનુબાને મળી ગયો જવાબ. સરસ, હાલો મળી ગયો ને જવાબ. પેજ નંબર 60 ઉપર જાઓ, છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં 1 2 3 4 5 6 છેલ્લેથી છઠ્ઠી લાઈન જુઓ, અથવા તો બીજો પેરેગ્રાફ, છેલ્લેથી બીજો પેરેગ્રાફ. ચાલો હવે મિથેન તરફ નજર કરીએ કે જે કાર્બન સંયોજન છે. મિથેન બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક છે. અહીંયાથી બે હેતુલક્ષી સવાલ બને. પહેલો સવાલ બને, બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક કયો છે? તો મિથેન. બીજો સવાલ એવો બને, સીએનજી નું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બે હેતુલક્ષી પ્રશ્નો અહીંથી બને. આપણો પહેલો વિભાગ હેતુલક્ષીનો છે, એમાં પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર? સરસ, હાલો મિથેન એક ખબર પડી ગઈ મને, એટલે હવે વધારે તમારે લખવાની જરૂર નથી. બરાબર? ચાલો આગળ પાછા આપણે ક્યાં હતા? અહીંયા દહનમાં. તો દહન એટલે શું થાય? તો જુઓ, કાર્બનના બધા જ અપરૂપો હવામાં દહન પામી અને શું આપે? તો કે સાહેબ હવામાં દહન પામી અને કાર્બન ડાયોક્સાઇડ આપે. કાર્બનનું દહન કરો ને એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે. આ પ્રક્રિયા તમે પહેલા પણ જોયેલી છે. કોઈ મને કહેશે કે આ પ્રક્રિયાને દહન પ્રક્રિયા સિવાય બીજા કયા નામે ઓળખી શકાય? આ C+O2 એટલે CO2. બોલો 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 બોલો. સિવાય કોઈ નામ કહી શકશો? આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કીધું.
કોને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય સાહેબ? બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક નિપજ આપે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ સિવાય કઈ પ્રક્રિયા કહેવાય? બોલો. ઉષ્મીયનય પ્રક્રિયા કહેવાય. બહુ સરસ. ઓક્સિડેશન પ્રક્રિયા. કોને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય? તો કે જે પ્રક્રિયામાં સાહેબ ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બરાબર? ખૂબ સરસ. તો તમે જુઓ, એક પ્રશ્નમાં આપણે ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી. 2 ગુણમાં ઓક્સિડેશન પૂછાયેલું છે, 2 ગુણમાં સંયોગીકરણ પૂછાયેલું છે. બરાબર? તો અહીંયા ધ્યાન આપો અને જે વસ્તુ આપણે શીખવાડીએ એમાં 100% ધ્યાન આપશો એટલે બધું તમને ફાવશે. હવે એક કામ હું તમને આપું છું, એ તમે જાતે કરજો. આ 2 સમીકરણ છે ને બેટા, એ સંતુલિત નથી. તો આ બેયનું સંતુલન તમે જાતે કરજો. એમાં હું મગજની નસું નહીં ખેંચું હવે હો. આ બેયનું સંતુલન કરજો. આ 2 સંતુલિત નથી. હવે તમને સંતુલન એટલે હું એવું ન પૂછતા મહેરબાની કરીને હો, કે સંતુલન એટલે શું થાય એ નહીં પૂછતા મને. એટલે એનું જાતે સંતુલન કરજો. હાલો ફરી વખત, દહન પ્રક્રિયા એટલે કોઈ પણ પ્રક્રિયકની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કાર્બન ઓક્સિજન હારે પ્રક્રિયા કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ આપે અને ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ છે. આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ છે જે તમે પ્રથમ પ્રકરણમાં ભણી ગયા. બરાબર? ઓક્સિડેશન પ્રક્રિયા છે જે તમે પ્રથમ પ્રકરણમાં ભણી ગયા. મિથેન ઓક્સિજન હારે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે, ઉષ્મા અને પ્રકાશ. આ કયો છે? આનું નામ મને કોણ કહેશે? આનું નામ મને કોણ કહેશે? CH3CH2OH નું નામ કોણ કહેશે? હલો હલો હલો, CH3CH2OH નું નામ કોણ કહેશે? ગ્લુકોઝ. વાહ ભાઈ વાહ, રાઈટ સ્ટાર. શાબાશ. CH3CH2OH આની પહેલાની સ્લાઇડમાં જોયું, જોવો. જે છેલ્લી સ્લાઇડ જોઈ ને ભાઈ, એમાં લખ્યું આપણે CH3CH2OH. ક્યાં વહી ગઈ સ્લાઇડ? કાંઈ વાંધો નહીં, જવા દો. અને આ જોવો, આ OH, આ CH3 CH2 CH2OH, આ આવું લખેલું છે. CH3 CH2 CH2OH. તો OH આવ્યું એટલે આલ્કોહોલ ભાઈ. આ OH આવ્યું એટલે આલ્કોહોલ છે. સોરી, આલ્કોહોલ. અને 3 કાર્બન છે એટલે પ્રોપેનોલ. તો આમાં કેટલા કાર્બન દેખાય છે? 2 કાર્બન દેખાય છે ને ભાઈ? તો 2 કાર્બન દેખાતો હોય તો શું હોય? આ 2 કાર્બન દેખાતા હોય તો શું હોય? આ ઇથેનોલ હોય. હા, ઇથેનોલ હોય. આલ્કોહોલ વાત સાચી, પણ એ આલ્કોહોલમાં કયો બેટા? તો કે ઇથેનોલ હોય. ઓને જોજો જરાક, ખબર પડી ગઈ? હાલો દહન પ્રક્રિયા ફરીવાર બેટા, દહન પ્રક્રિયા ફરીવાર. કાર્બનની દહન પ્રક્રિયા એટલે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ આપે, સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. કાર્બનના અન્ય સંયોજનો એ ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે અને ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. 3 સમીકરણ લખવાના. કાર્બનની ઓક્સિજન હારે પ્રક્રિયા, આ મિથેન છે, આ મિથેન છે, આ મિથેન છે. મિથેનની ઓક્સિજન હારે પ્રક્રિયા અને આલ્કોહોલની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બધામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ ઉત્પન્ન થાય. બરાબર? તો આ વાત થઈ ગઈ. આ લખ્યું જો છેલ્લી 2 પ્રક્રિયાને સમતુલિત કરો, એ તમે હવે કરશો. હવે હું નહીં કરાવું. બરાબર? હવે અહીંયા આવી જાવ. હવે અહીંયા આવી જાવ. અહીંયા આગળ હું તમને કહી દઉં, આની સીધી આપણે ડાયરેક્ટ લખી લઈએ. આ પ્રક્રિયા તમે વાંચજો. નેપ્થેલિન, કપૂર અને નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલ, આ ત્રણેયને તમે સળગાવો. આને તમે સળગાવશો એટલે તમને જોવા મળશે કે આ કપૂર અને આલ્કોહોલ છે ને બેટા, કપૂર અને આલ્કોહોલ એ તમને ધુમાડા રહિત ભૂરી જ્યોત આપશે. ધુમાડા રહિત ભૂરી જ્યોત આપશે. અને નેપ્થેલિન હોય ને બેટા, નેપ્થેલિન
એને તમે સળગાવો ને એટલે કાળા ધુમાડા વાળી, એટલે તમને કાળા ધુમાડા વાળી પીળી જ્યોત મળે. કાળા ધુમાડા વાળી પીળી જ્યોત મળે. પીળી જ્યોત મળે. યાદ રાખજો, યાદ રાખજો. નેપ્થેલિન એટલે શું થાય? કોણ કહેશે? નેપ્થેલિન એટલે શું થાય? કોણ કહેશે? નેપ્થેલિન એટલે શું થાય? કપૂર તો બધાને ખબર હોય ને ભાઈ, કપૂર બધાને ખબર હોય. આલ્કોહોલ બધાને ખબર છે, ઇથેનોલ. આલ્કોહોલ એટલે જે આપણે દારૂ આવે એ દારૂ, અથવા સેનિટાઈઝર હોય ને, સેનિટાઈઝર, એ સેનિટાઈઝર ની અંદર એ શું આવે? આલ્કોહોલ. પછી આપણે જે ડિઓડ્રન્ટ છાંટીએ એ ડિઓડ્રન્ટમાં કે સ્પ્રેમાં પણ શું આવે? આલ્કોહોલ આવે. શું થાય બેટા? નેપ્થેલિન એટલે શું થાય? ફિનાઇલ નો થાય આસ્થાબેન. ફિનાઇલ નો થાય. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે શું એ પછી સમજાવું તમને બેટા. એકવાર લગભગ આપણે ચર્ચા કરી ગયા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. નેપ્થેલિન એટલે, નેપ્થેલિન એટલે બ્લીચિંગ નો થાય. ડામરની ગોળી એવો શબ્દ સાંભળ્યો છે બેટા? ડામરની ગોળી આપણા મમ્મી કબાટમાં ત્યાં બધે રાખે. અમુક જગ્યાએ વોશરૂમમાં તમે ડામરની ગોળી જોઈ છે સફેદ? હા, એ ડામરની ગોળીને નેપ્થેલિન કહેવાય. એનું પેકેટ વાંચજો, એમાં ડામરની ગોળી નહીં લખ્યું હોય, એમાં નેપ્થેલિન બોલ્સ એવું લખેલું હશે. નેપ્થેલિન બોલ્સ એવું લખેલું હશે. બોલો, સમજાણું બેટા? આગળ ઇથેનોઇક એસિડ બેટા આવશે, આગળ આગળ એની ચર્ચા કરીએ આપણે ને. ચાલો તો જુઓ ફરી વાર. કપૂર અને આલ્કોહોલ કેવી જ્યોત આપી? ધુમાડા રહિત ધૂરી જ્યોત. નેપ્થેલિને કેવી જ્યોત આપી? કાળા ધુમાડા વાળી પીળી જ્યોત આપી. આનાથી તમે એ સમજી શકો, જોજો અહીંયા, જોજો અહીંયા. હમણાં એક પ્રશ્ન પૂછું, કોને યાદ છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાળા ધુમાડા રહિત જ્યોત આપે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાળા ધુમાડા રહિત જ્યોત આપે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોજન ખૂબ જ કાળા ધુમાડા વાળી પીળી જ્યોત આપે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા વાળી પીળી જ્યોત આપે. હવે મને તમે કહો કે સાહેબ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? બોલો, જાઓ પાછળ પાછળ, ભૂલતા જાઓ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કે? વાહ ભાઈ વાહ પ્રીતિબેન, સરસ સરસ. ચાલો, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય ને એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. બહુ સરસ પ્રીતિબેન, બરાબર છે, સાચો જવાબ છે. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય બધે તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ડબલ અથવા ટ્રિપલ બોન્ડ હોય એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. વાહ, સરસ. હાલો, હવે ઘણીવાર શું થાય બેટા? ઘણીવાર શું થાય કે ઘણી વખત આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બાળતા હોય. ઘણીવાર શું થાય કે આપણા ઘરે ગેસ હોય, એમાં જનરલી કાળો ધુમાડો ન થાય અને એની અંદર છે એ વાસણ કાળા ન થાય, પણ ક્યારેક આપણા મમ્મી એવી ફરિયાદ કરે કે વાસણ કાળા થાય છે. એવું શું કામ થાય? તો કે ભાઈ બર્નરમાં કચરો આવી ગયો હોય ને એટલે પૂરતા પ્રમાણમાં હવા ન મળે, અને અપૂર્ણ દહન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આમ તો ભૂરી જ્યોત આપે અને ધુમાડા ન કરે, પણ જો એને હવા ન મળે ને બરાબર તો એનું અપૂર્ણ દહન થાય. તો જો અહીંયા લખ્યું છે કે હવાનો પુરવઠો સીમિત કરતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પણ અપૂર્ણ દહન થઈ કાળી મેષ જેવી જ્યોત ઉદ્ભવે છે. આ કાળી મેષ બધા જોઈ છે. એ મેષ છે ને બેટા, કાળી મેષ એ કાર્બન છે. એ કાળી મેષ છે એ કાર્બન છે, બરાબર? ચાલો ફટાફટ, શું કીધું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધુમાડા વગર ભૂરી જ્યોત. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાળા ધુમાડા સાથે પીળી જ્યોત. પણ જો પૂરતો ઓક્સિજન ન આપો તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ કાળા ધુમાડા વાળી પીળી જ્યોત આપે. બોલો, અહીં સુધી ક્લિયર છે? અહીં સુધી બધાને ક્લિયર છે? ઘરકામમાં બે પ્રશ્નો જે આપણે આજે કર્યા, બે નહીં આમ તો ત્રણ થઈ ગયા, બરાબર? આ દહન પ્રક્રિયા, આ એના ઉદાહરણ, અને આની પેલા સમાનધર્મી શ્રેણી. ત્રણેય પ્રશ્નો બહુ અગત્યના છે. બધાએ ફરજિયાત એક એક વાર રફ બુકમાં જોઈને લખવાના છે. રફ બુકમાં જોઈને લખવાના છે, બરાબર? પુસ્તકમાંથી લખશો તો બહુ મજા નહીં આવે.
જો તમારી પાસે કઈ સાહિત્ય હોય, મટીરિયલ હોય, આ તે જેમાંથી તમને ગમે એમાંથી લખવાના, પણ એક વાર આખા લખવાના છે. અહીંયા મેં લખ્યું આવું લખવાનું નથી, મેં લખ્યું એવું તમારે લખવાનું નથી. બરાબર? અહીંયા જે હમણાં આપણે લખી હતી નોંધ, એવું તમારે નથી લખવાનું, એ નથી લખવાનું. આવું તમારે નથી લખવાનું, આ શોર્ટ નોટ છે એ નથી લખવાની. બરાબર છે? અહીં સુધી બેટા બધાને સમજાણું? ક્લિયર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.